સમાચારો તરફ આગળ વાત કરીએ। રાજકોટમાં ભાઈ તમે ટેક્સ ભરો છો તેમ છતાં પણ તમને પાણી અશુદ્ધ મળે છે। આ અમે નથી કહેતા, પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે એ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અલગ અલગ 26 જેટલા જે નમૂના લેવામાં આવ્યા હતા એ 26 જેટલા નમૂના ફેલ થયા છે અને 2 ડઝનથી વધારે, જી હા 25 જેટલા વિસ્તારોમાં મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું। એ પાણી જે છે તે અશુદ્ધ હોવાનો ખુલાસો થયો છે। 26 જેટલા નમૂના જે છે તે ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ 25 જેટલા વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। એક રિપોર્ટ સામે આવ્યો જેમાં આ ખુલાસો થયો છે। ગંદા પાણી બાબત જેમાં ખાસ કરીને વોર્ડ નંબર અમારા વોર્ડમાં જે વિસ્તાર આવે છે ત્યાં ઘણા વિસ્તારોમાં લોકોની ફરિયાદ હોય છે। એ ફરિયાદના અનુસંધાને અમે કોર્પોરેશનને ફરિયાદ કરી હતી કે પાણી પીવા લાયક નથી। આજે જો નર્મદાનું પાણી રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ કરીને ન આપી શકતી હોય તો આ પ્રજાના ટેક્સના પૈસા જાય છે કઈ જગ્યાએ? અત્યારે લગીને કોર્પોરેશને 26 જેટલા નમૂના લીધા, અલગ અલગ 26 વિસ્તારમાં પાણીનું વિતરણ કર્યું અને પાણી બધે ડોરું આવે છે, પાણીજન્ય રોગો થાય છે, લોકો બીમાર પડે છે। તો આમાં જવાબદારી કોની? કોર્પોરેશનના અધિકારીઓ કેમ ધ્યાન નથી દેતા? તો લોકોને આરોગ્ય સાથે આવા છેડા ન કરાય ને, જે હોય તે સાચું સત્ય કરાય ને। રાજકોટ ભાજપના શાસકો અને એના અધિકારીઓ બંનેની મિલીભગતના હિસાબે રાજકોટની પ્રજાનું શોષણ થઈ રહ્યું છે। રાજકોટની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે, એના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। 2 મહિનામાં 26 નમૂનાઓ પાણીના ફેલ થયા છે, જે રાજકોટના પોસ્ટ વિસ્તારોમાં પણ છે। કોઠારિયામાં તો લગભગ ઝાઝા ફેલ થયા। રાજકોટમાં જો 26 નમૂનાઓ ફેલ જતા હોય એ જ બતાવે છે ક્યાંક ને ક્યાંક કે તમારી ઘોર બેદરકારી છે અને તમારી બેદરકારીના હિસાબે લોકોની પરિસ્થિતિ આ થઈ રહી છે।